માતાઓ તો 3 માતાઓ છે. કઈ? તો પહેલી આપણે જન્મ આપનારી માતા, પછી બીજી કઈ માતા? તો ધરતી માતા. આપણે ધરતી માતાને માં સમજવાની છે. જો આપણી જન્મ દેનારી માતાને આપણે પોઈઝન ના આપી શકીએ, આપીએ તમે? ના આપો. આપણે સ્ટોરમાં લેવા જશો કોઈ પણ દવા તો શું કહેશો? તાવની કેવી ટેબ્લેટ લેવા જઈએ, બરાબર? તો આપણે આપણી ધરતી માતા માટે શું લેવા જાવ છો તમે? લાલ ચોકડીયા હોય આવો કે એ આપણે કેમિકલ લાવીએ છીએ, ઝેર લાવીએ છીએ. તો આપણી ધરતી માતાને ઝેર આપવાનું નથી. આ મગજમાં ફિટ થવું જોઈએ. આપણે યુરિયા ખાતર આપણે નથી આપવાનું. બીજા નંબરમાં તો આપણી કઈ માતા? તો ગૌ માતા. જો આપણા વગડે ગૌ માતા છે ને તો એમાં 33 આપણે કેટલા કહે 33 કોટી દેવતા છે. તો આ ગૌ માતાનો ખાલી તમે સંપર્કમાં આવશો બહેનોને, ખાસ કે તમે દિવસ બહેનોને શા માટે? તો બહેનો એનું છાણ વાસીદું કરતા હોય, એનું ગૌમૂત્ર જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો ગોબર એકઠું કરતા હોય, એનું ગૌમૂત્ર સવારમાં જ લેવામાં આવે. કારણ કે આખો દિવસ તમારે શું કાકા બાછા હોય ને ગૌમૂત્ર કરતા હોય ને ગૌમૂત્ર હાથમાં ના આવે. પણ બહેનો જો 5 વાગે ઉઠતા હોય અને સવારમાં એ ગાય ઊભી થાય, તમે નીકળશો અને જે તમારો તબેલો હોય ગાયોનો ત્યાં જશો એટલે ગાય તરત જ ઊભી થશે. અને તે વખતે તમારી જોડે કોઈ વાસણ હોય, ડોલ, પીપ ગમે, બરાબર, અને ગૌમૂત્ર લઈ લેવામાં આવે. આવી રીતે તમે ગૌમૂત્ર એકઠું કરશો. અને આ ગૌ માતાનું ગૌમૂત્ર એ આપણા ધરતી પરનું એક અમૃત છે. એટલા માટે ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે, માતા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. અને ગાયથી જ આપણી ખેતી સફળ થશે. કોઈને ત્યાં લેવા જઈશું ચાલશે નહીં. દૂધ કેટલું આપે એની હાથે નિસ્બત નથી. અસલ ગાય કઈ કહેવાય? તો દૂધ ના આપતી હોય, ભલે દૂધ ના આપતી હોય, પરંતુ એનું ગોબર અને ગૌમૂત્ર, આમ તો 3 વર્ષની વાછડી હોય અને તમારી એ 3 વર્ષની વાછડી હોય, એનું તમે ગોબર અને ગૌમૂત્ર લો તો 100% સારું હોય. કારણ કે વિહારનો સમય હજુ બાકી હોય, 2.5-3 વર્ષની હોય. કારણ કે જો ગીર ગાય હશે તો એ 3-3.5 વર્ષ પછી તૈયાર થશે. પણ તે વર્ષની પહેલી વાછડી હોય અને એનું ગૌમૂત્ર તમે લઈ લો તો અતિ ઉપયોગી આપણા શરીર માટે પણ અને આપણી ધરતી માતાનું જે આપણે બનાવીએ ઉપયોગમાં એના માટે પણ ઉપયોગી છે. તો આ 3 માતાઓને આપણે સાચવીશું તો આપણે પ્રાકૃતિક ખેતી 100% કરતા થઈશું. આપણે દરેકના ઘેર ગાય તો હોવી જ જોઈએ. અને તે પછી આપણે આપણી ધરતીમાં આપણે માતાને સમજી ગયા કે ભાઈ હવે મારે એને કેમિકલ આપવું નથી. તો આપણે શરૂઆતથી કે ભાઈ મારે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો આપણે 1 વીઘો જો શરૂઆત કરી હોય તો 500 થી 700 કિલો તમે ઘણી જીવામૃત બનાવો, બરાબર છે? એની અંદર જે કોઈ પણ પાક કરતા પહેલા એ ઘન જીવામૃત તમે આપી દો. પણ આપણે શું કરીએ કે ખાલી જીવામૃત એકલું આપીએ અને બહુ વધતો કરતો રોગ જીવાત આવે તો નિમાસ્ત્ર અથવા અગ્નિઅસ્ત્રનો છંટકાવ કરીએ. આટલું કરી ચાલશે નહીં? ચાલે. 5 આયામો બીજામૃતને ભટ આપો. કોઈ પણ બીજ વાવતા પહેલા બીજામૃતનો અવશ્ય ભટ આપો, બરાબર છે? ઘન જીવામૃત આપો, પછી જીવામૃત આપવાનું શરૂઆત કરો, આચ્છાદન કરો. અને કોઈ પણ પાક વાવો તો મિશ્ર પાક હશે તો જ, નહીં તો નાઇટ્રોજન તો જરૂર જ છે. તો નાઇટ્રોજન આપવાનું નથી ને નાઇટ્રોજન લાવવું કઈથી? તો જેટલું જીવામૃત આપશો એ જીવામૃતમાંથી જે સૂક્ષ્મ જીવાણુ અંદર તમારા જમા થશે કઈ ખાલી તમારી ધરતીમાં, એ આપણા હવામાં આજે 78.5 જે નાઇટ્રોજન ફરતો રહેલો છે એ નાઇટ્રોજન ફિક્સિંગ કોણ કરશે? તો કીધું ને કે જે જીવાણુ જેટલા તમારા સૂક્ષ્મ જીવાણુ આ જે જમીનમાં તમે જીવામૃત રૂપે આપશો અને સ્થિર થશે, એ જ તમારું નાઇટ્રોજનને સ્થિર કરશે તમારા છોડ માટે. અને એટલા માટે મિશ્ર ખેતી પણ, કેમ તો કે બાજરી કરી હોય તો વચ્ચે તુવેર વાવો અથવા ચોરી, મગ, આ કઠોળ પાકો વાવશો તો જ તમારો 100% નાઇટ્રોજન તમને મળશે. પછી બીજા નંબર તમારે કોઈ નાઇટ્રોજન ઉપરથી આવવાની જરૂર જ નથી. જ્યારે તમે પ્રાકૃતિક ખેતીમાં આવી જશો, પહેલા વર્ષે થોડુંક સામાન્ય ફેર પડશે, બીજા વર્ષ, ત્રીજું વર્ષ ને 5 વર્ષ થઈ જશે ને પછી તમે ફ્રી થઈ જશો. 5-6 વર્ષ પછી તમારી જમીનમાં જે પોષક તત્વોની ઉણપ હતી હવે કોઈ ઉણપ નહીં રહે. તમારા ઘઉં છે અથવા શાકભાજી તમે કોઈ પણ જગ્યાએ લાવોટી કરાઈ જુઓ, 5 વર્ષ પછી કોઈ પણ જાતની અમુક જે આપણે કહીએ ને કે ભાઈ સ્વાદ ગતો રહ્યો. પહેલા આપણે તુવેરો ખાતા હતા, તુવેર અને રીંગણનું શાક કેટલો સ્વાદ હતો, અને આજે બજારમાં એ લઈને ખાવ તો કોઈ પણ જાતનો સ્વાદ નહીં. હું પોતે મારા ખેતરમાં
હું 2019 થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. પહેલા વર્ષે મારે પણ લચ્છા વાગી ગયેલા. આપણે ખેડૂત છીએ, બરાબર? તો પહેલા વર્ષે મેં જીવામૃતનો ઉપયોગ કર્યો, તો પહેલા વખતમાં જીવામૃત છોડ્યું હતું, પાક પણ બળી ગયેલો. એટલે ઘણી બધી ભૂલો થાય આપણી, પણ આપણે સમજ્યા કે ભાઈ 1 થી 20 દિવસ સુધી જીવામૃત નહીં આપવાનું, 21 દિવસ પછી જીવામૃત આપવાનું. છોડ થોડો મોટો થાય પછી એના પ્રમાણે જીવામૃત. આપણે બાળક નાનું હોય તો કઈ રીતે આપીએ? એટલે આપણને ખ્યાલ આવે. આપણે પ્રાકૃતિક ખેતી કરતા થયા પછી આપણે મગજમાં આવ્યું ના, આપણે ખેડૂત કેવો છે, જેમ જેમ આપણે નાનામાં નાની શિબિર હોય ને આપણા ગામની અંદર, આપણા જે માસ્ટર ટ્રેનરો હતા, તો એમ શિબિરમાં આપણે જોવાનું કેમ તાતો કે હું જોણી ગયો તો નહીં જવાનું. ના, તમે ખેડૂત દરેક શીખતો ભલો. કોઈ પણ શિબિર હોય, આપણા પ્રાકૃતિક ખેતીની શિબિર હોય તો તમે ભલે ગમે એટલું આવડતું હોય પણ તમારે શીખવાનું. આપણી કંઈક ભૂલ થતી હોય તો આપણે સુધરી જાય, બરાબર છે? એટલે પ્રાકૃતિક ખેતીમાં આ બધી જ આપણે શીખવાનું છે. હું મારા ખેતરમાં હાલ મારો પાક ડુંગળીનો છે અને મારું પંચસ્તરીય મોડલ પણ છે. એમાં બધી જ જાતના શાકભાજી મારે છે. અત્યારે બધા જ શાકભાજી મારા ખેતરમાં છે અને મિશ્ર ખેતી. એટલે મેં ના કીધું કે રીંગણ હોય તો જોડે 1 ચા ચોરીનો કરો, પછી વચ્ચે દૂધી કરો. વેલાવાળા શાકભાજી પણ જો આચ્છાદન આપણે છે ને, આપણી ગાયો ખાતી હોય તો કાસ્ટર જેટલું પડેલું હોય, સૂકું કાસ્ટર, તો એને તમે પાથરી દો, આચ્છાદન થઈ જવાનું. અને આચ્છાદન તો મેઇન છે એનો. આચ્છાદન એટલા માટે કે અત્યારે કેટલી ગરમી પડે, 40 ડિગ્રી 42 ડિગ્રી, બરાબર? હવે રીંગણ કર્યા હોય, હવે આટલી ગરમી પડે તો ચરફાટ થઈ જાય. પાણી આપવા તો પાણી પણ 3 ને 4 દિવસે પાણી સુકાઈ જ જાય. પણ જો આચ્છાદન કર્યું છે તો તમારા પાણીની બચત થશે. સાથી કે તમે આચ્છાદન કરી દીધું એટલે સૂર્યનું તેજ સીધું તમારે આચ્છાદન ઉપર પડશે અને એના મૂળમાં તમે આમ સહેજ કોતરશો ને તો તમને ખ્યાલ આવશે કેટલો બધો ભેજ હોય. શાના કારણે? કે આચ્છાદન કર્યું એટલે આટલો તમને ફાયદો થશે. એટલે આચ્છાદન કરવાનું. પછી ત્રીજા નંબરમાં તમે પ્રાકૃતિક ખેતીમાં શું મહત્વ વધારેલું છે કે સામાન્ય મોલો મચ્છી જેવું જણાય તો નિમાસ્ત્ર બનાવવાનું, પછી અગ્નિઅસ્ત્ર બનાવો. જો આમાં 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. એટલે અગ્નિઅસ્ત્ર તમે બનાવો અને ઉપયોગ કરો. કાકા આપણને બધા ખ્યાલ જ છે, બરાબર? હવે સમયની મર્યાદા જોઈ આટલું કહી અને મારું વક્તવ્ય પૂરું કરું છું. બધાને જય ગૌ માતા. મારું ઉદયસિંહ ભીમસિંહ ડાભી, ખેડા જિલ્લો, અમદાવાદ તાલુકો અને બાવરા મારું ગામ છે, બરાબર? મારો મોબાઈલ નંબર છે 73 598 92 91. જય કૃષ્ણ.